ઘર પાસે જશું ને પક્ષીઓનો અવાજ આવશે, કારણ કે ઝાડવા અમારે ઘરની સારે મારે ઝાડવા છે એટલા, એટલે હે ને પક્ષીઓ વધારે બોલતા હોય. આમ તો અડધવાર ભૂલા ગુડ મોર્નિંગ કી દે. આપણે તો ભૂરો હુઈ ગયો છે ખાટલે. બાય બાય, ભૂરો હુઈ ગયો. તો હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં થઈશું તો મજામાં રહેવાનું. તો અત્યારે વાગ્યા છે સવારના 8. તો બસ જવાર બળદભાઈ બેઠા છે એકલા વાડીમાં. તો અત્યારે આપણે જવાનું છે વાડીમાં આટો મારવા. તો સરસ મજાની દાદાની વાડી થઈ ગઈ છે, એક નંબર મકાઈ થઈ ગઈ છે જો અમેરિકાની. તો હું તમને દેખાડી દઉં કે અમારી વાડીમાં શું છે, તો એ પણ બતાવી દઉં કે કેટલા સરસ મજાના હમણાં હરીખવા થઈ જશે. અને મકાઈ પણ છે 1 વીઘાની. પક્ષીઓ પણ મસ્ત મસ્ત બોલે છે અત્યારમાં છે બગલા ફ્રે. તો અત્યારમાં થોડોક ઝાકળ પણ આવેલો છે, એટલે મજો બધું ઝાકળ આવેલો છે ને ધુમ્મસ પણ થોડીક છે. તો પછી દાદાની ઝાડ છે, 1 નંબર ઝાડ છે. તો પછી દાદા નડીને આ બાજુ પણ બીજા દાદાની વાડી. તો હવે આવી ગઈ છે આપણી વાડી. તેમાં જો પાણી શરૂ છે, સરગવા પાવા માટે પાણી શરૂ કરેલું છે. તો સરસ મજાના સરગવા પણ થઈ જશે. ચાના કામ પાણી આવી પડ્યું છે, હવે મારે વાળવા જવાનું છે. આપણે સરગવાની વાડી ને આ બાજુ છે આપણે મકાઈની વાડી. આપણે જો અડધા વીઘામાં સરગવા કરેલા છે ને 1.5 વીઘામાં આપણે મકાઈ કરેલી છે. તો સરસ મજાની મકાઈ પણ જો અવડી થઈ ગઈ છે ને થોડાક દિવસમાં મકાઈ પણ આવી જશે. ત્યાંનો નજારો કંઈક અલગ જ હતો, ફૂલ મોજ હો. બાકી નાખવાળા નથી તો વળાઈ ગયું. તો આવી રીતે આપણે કંઈક સરગવાની વાડી છે, એ પણ તમને વિડીયોમાં બતાવી દીધી. તમારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આ બાજુ સરગવા છે ને અહીંયા આપણે 1 વીઘાના ડોડા કરેલા છે મકાઈ. તો મકાઈ બતાવી દો તમને, અમેરિકન કરેલી છે. તો પણ એ પણ 1 નંબર જોવા દેખી. હવે થોડાક દિવસમાં મકાઈ આવવા મળશે. ઓલું કેટલી મસ્ત મકાઈ છે જો, 1 વીઘા જેટલી આપણે કરેલી છે. આમ ફૂલ તો ઘણા બધા આવ્યા, પણ બધા રેતાને ખરી જાય છે. જો આમ આખા ભરાઈ ગયા, પણ રેતાને ખરી જાય છે. પવન ઉડે ત્યારે તો હું ચાલશું નાક વાળતા હોય એટલે આ 1 બાકી છે ખાલી પૈસે થોડોક થોડોક જંગલનો અનુભવ થાય એવું લાગે. જામ કેટલા બધા છે જો સરગવા, 1 નંબર નજારો. બાકી એ તો પક્ષીઓ બહુ બોલે હો. પોપટભાઈ જાગી ગયા લાગે બધા. એટલે પાણી જો આવી ગયું છે. હા તો નાખું તો વળાઈ ગયું છે. હવે મારે વિડીયો ઉતારતા ઘરે જવાનું છે. આવી રીતે ફૂલ આલા છે, પણ બધા સરગવા નથી થતા. એ પેલા કહી દઉં, આમાં હે ને ઘણા ખરા ખાઈ જાય. કેરીના કેમ લાડ બધો મોર આવે નડધૂતરી એને જેવું છે. તો પછી 4-5 વાળું છે આપણે હરીફવાની. તો પાણી પણ જો આવી ગયું છે. દાદા પણ અધર ચડી ગયા છે એને આ બાજુ આપણું મકાઈ. સુરજ દાદા હામાં પડે ને એટલે થોડીક ધુમ્મસ જેવું આવે છે, અને અત્યારમાં થોડીક ધુમ્મસ તો શેષથી. તો મકાઈમાં તો થોડાક દિવસમાં ફૂલ આવશે. ફૂલ ન કહેવાય પણ કંઈક કહેવાય, મને નહીં આવડતું. અહીંયા આવે એ, અને પછી નીચે મકાઈ થઈ જશે. તો આ બાજુ વધારે મસ્ત છે આની કરતાં. તો આવી 1 નંબર આપણી વાડી છે ને. પાણી જો લાઇટ તો વહી ગઈ, લાઇટ વહી ગઈ જો. ઉતાર્યો તો પગમાં પાણી પણ આવી ગયું. તો હાલવું તો પડશે પાણીમાં. વિડીયો ઉતારવાનું તો એટલું મન હતું ને, વાત કરો પાણી આવી ગયું નીચે. પાણીમાં હાલવું પડશે મારે, કારણ કે આ છેલ્લો સા છે પાવાનો. ઓલી બાજુ પડી જશે. તો મારે જવાનું છે ઘરે. મારે સપલા તણાવવા મીણા. તો પાણી નીચે આવી ગયું, સપલા મૂકેલા તો તણાવવા મીણા. નદી આવી ગયા ને જેવું. પાણી હરખું હાલતું નહીં એટલે થોડુંક ખપાળી કરીને હરખું કરવું પડશે મારે. તો ફોન તો હવે આપણે સાઈડમાં મૂકી દીધો. તમારે સવારનું જમવાનું તો એ પણ ભૂલાઈ ગયું. તો હવે જમવા જવાનું છે ઘરે. અને પાણી આ 1 રાપું પી જાય તારે આવવાનું છે પાછું વાળવા. મારા 2 ભાઈ છે, પણ એ ના ભણવા જાય એટલે મારે આ છે પાણી વાળવું પડશે. નકર દરેક વાર ઈ જ વાળે. જા પાણીવાળાનો, પણ પાણીવાળાની મજા કંઈક અલગ હોય. તો ઘરે જમવા જાઉં છું, તો તમે બધા હાલો જમવા. વરરાજાના હાથમાં ગજરો ન હોય એવી રીતે ફૂલ આવે જવા કંઈ. હવે જોઈશી સરગવા કેટલા થાય એનો પણ આપણે વિડીયો બનાવી લઈશું. ફૂલ તો અત્યારે લાટ આવ્યા છે, પણ ખરી જાય છે ઘણા વધારે. ઝાકળ આવે ને એટલે ખરી જાય.
આપણે જેમ ઘર પાસે જઈશું ને એમ પક્ષીઓનો અવાજ આવશે, કારણ કે ઝાડવા અમારે ઘરની સારે મેર ઝાડવા છે એટલે હે ને પક્ષીઓ વધારે બોલતા હોય. આમ તો અડધો અડધ પક્ષીઓ ઘણા ખરા નાશ રહી. તમારા ઘરનો નજારો કેવો લાગે ને એ પણ બતાવી દઉં તમને. કેટલા મસ્ત મસ્ત પક્ષીઓ બેઠા છે તમને બતાવી દઉં. બગલા બેઠા છે જોવા સરસ મજાના. અહીંયા નાળિયેરી પર બેઠા પણ એ દેખાશે નહીં. અને આ એક આંબામાં મોર પણ આવી ગયો. તમારે જો ઘરની સારે બાજુ નકરા બધા ઝાડવા એટલે હે ને પક્ષીઓ વધારે રહી. તેતર પણ બોલવા મળે. બનતી ગયો વિડીયોમાં ઉતારવાનું શરૂ કર્યું તો બનતી ગયો. તો આમાં જો ઘણા બધા પક્ષીઓ બોલે છે. તેમાંથી તેતરનો અવાજ મને વધારે મસ્ત લાગે. આવી રીતે આપણે કંઈક જો ગામડામાં રહી છીએ. તમારે ભૂરી છે. ભૂરી હમો તો જો એ ભૂરી ભૂરી તો રિહાઈ ગઈ. ભૂરી રિહાઈ ગઈ. અહીંયા પક્ષીઓ લાટ રહેતા લાગે એટલા કુંજામાં.